નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન હાલ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યા છે અને તે બધી જ બાબતો વચ્ચે ઐશ્વર્યાના ફરી એકવાર તેના નામે એક વધારે ચર્ચા સામે આવે છે. પણ આ વાત અભિષેક અને ઐશ્વર્યા વચ્ચેની નથી. આ વાત ઐશ્વર્યાના આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા અને આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછીની છે. વાત કરીએ આ ખાસ જે વાત છે તે એક ઇન્ટરવ્યુમાં સોના મહાપાત્રએ વાત કરી છે, જે સિંગર છે. તેમનું એવું કહેવું છે કે જ્યારે ઐશ્વર્યા સ્ટુડન્ટ હતી, આર્કિટેક્ચરનું જે ભણતી હતી તે સમયે તે તેમની સાથે હતા અને તે સમયે તેમણે જ્યારે પહેલીવાર ઐશ્વર્યાને જોઈ ત્યારે ઐશ્વર્યા ખૂબ જ સુંદર અને ખૂબ જ બોલી અને ખૂબ જ એકદમ એજ્યુકેટેડ અને ઇન્ટેલિજન્ટ છોકરી તેમને લાગતી હતી. અને પછી જ્યારે હવે ઇન્ડસ્ટ્રીમાં તેમને આવ્યા પછી હમણાં કેટલા સમય પછી, વર્ષો પછી, જ્યારે સોનાએ ફરીથી તેમનું ઇન્ટરવ્યુ જોયું છે ને તે જોયા પછી તેમનું તેવું કહેવું છે કે ઘણા બધા લોકો જે છે તે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી છે ને તે તેમનું બિહેવિયર અને તેમનું નેચર ચેન્જ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ને તે વાતને કહી શકાય કે ટંકારીને તેમણે ઐશ્વર્યાનું નામ લીધું છે. અને તેમાં તેમણે કહ્યું છે કે એમાં એક ઉદાહરણ ઐશ્વર્યાનું જોયું કે જ્યારે મેં પહેલા તેને જોઈ હતી ત્યારે કંઈક અલગ જ હતી, ખૂબ જ સુંદર, ખૂબ જ બોલકી, ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતી. અને અત્યારે હું તેને જોઉં છું ત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ આ જે ઇન્ડસ્ટ્રી છે તે ઇન્ડસ્ટ્રી ક્યાંક તેને વધારે પડતું સુંદર દેખાવાનું તો ઠીક, પણ વધારે પડતું ઇન્ટેલિજન્ટ અથવા તો વધારે પડતું બોલકું ન બનવા માટે તેને ફરજ પાડી હોય તેવું પણ લાગી રહ્યું છે. આપનું આ બાબતે શું કહેવું છે મને ચોક્કસથી જણાવશો. ખૂબ ખૂબ આભાર.